નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સિહોરા સહિતના ગામોના 400થી વધુ પશુપાલકો છેલ્લા 6 દિવસથી દૂધ ભરવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આણંદ જિલ્લાના રાણિયા ગામની અમૂલ ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરી દેતા પશુપાલકોની રોજિંદી આવક પર સીધી અસર જોવા મળી રહી છે. પશુપાલકોના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી રાણિયા ગામની ડેરીમાં દૂધ ભરતા હતા, પરંતુ પરિપત્ર બાદ અચાનક દૂધ લેવાનું બંધ કરતા હવે વૈકલ્પિક વ્યવસ્થાની શોધ કરવાની ફરજ પડી છે, જેના કારણે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર મામલે વિસ્તારના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી પશુપાલકોની દૂધ ભરવાની વ્યવસ્થા ફરી શરૂ કરવાની માંગ કરી છે. જોકે રજૂઆતને 6 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પશુપાલકો તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે અને ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર વિસ્તારમાં સરકાર અને તંત્રના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. અમારું દૂધ રણિયામાં આલવાના માટે ભેરા થયા છે, એવા લેતા નહીં અને અમને ભેંસો લઈ આલી નહીં. અમે અમારી જાતે લાવ્યા છીએ, તો છતાંય દૂધ અમને રણિયા ચમ ભરવા દેતા નહીં. આ ખોર પોપડાનો કેટલો ભાવ વધી ગયો છે, તો છતાંય અમે દૂધ ભરીએ છીએ અને એ લોકો અમને ભરવા ચમ દેતા નહીં. બરોડા ડેરીવાળા અને અત્યારે સોરણ અમે અત્યારે ખાવાના મેલીને અમે ડેરીમાં ભરીએ છીએ, તે છતાં હજુ અમને ભરવા દેતા નહીં એ લોકો. નવા સિહોરાના તમામ ગામો જે પીપળિયા, ઘોડસન, રાયપુરા, મીઠાપુરા, અજબપુરા, અમે રાણિયા ડેરીની અંદર દૂધ ભરતેલા 400થી વધુ સભાસદો, પણ બરોડા ડેરીના એમડીને આ કહેવાથી અમૂલ ડેરીની અંદર દૂધ અમારું બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે અમે બહુ મુશ્કેલીની અંદર ફસાયા છે કે 6 થી 7 દિવસથી અમારું ઘેર રખડે છે. તો અમે હવે કઈ દૂધ ભરીએ એટલી મુશ્કેલીમાં ફસાયા છે. વહેલી તકે અમારું દૂધનું નિરાકરણ આવી શકે એ અમે એટલા માટે અહીંયા આગળ ભેગા થયા છીએ.